હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 16 જોવા જઈ રહ્યા છે. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે. બરાબર, પિતાની ઉંમર કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 42 વર્ષ. અને પુત્રની ઉંમર કેટલા વર્ષ છે? 14 વર્ષ છે. તો સમજો કે પિતા 42 છે અને પુત્ર 14 વર્ષ છે. તો નીચેના ગુણોત્તરો શોધો. પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર. બી ઓપ્શન છે. પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. ઓપ્શન સી છે 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો. પછી ડી સવાલ છે પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો. તો સૌથી પહેલા આપણે પહેલાનું એ નું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પિતાની હાલની ઉંમર બરાબર કેટલા લખો છે? 42 વર્ષ. 42 વર્ષ. પછી પુત્રની હાલની ઉંમર કેટલી છે? હાલની ઉંમર છે 14 વર્ષ. બરાબર, આટલું લખ્યું. હવે આપણે શું શોધશું? ગુણોત્તર શોધશું. તો ગુણોત્તર બરાબર પિતાની હાલની ઉંમર કેટલી છે? 42 વર્ષ. 42 વર્ષ. અને પુત્રની કેટલી છે? 14 વર્ષ. કેટલી છે? 14 વર્ષ. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ 42 નીચે જ લખી. ચલો, 42/14. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 14 તેરી કેટલા થઈ જશે? 42 થાય. આના અવયવ પાડે 42 ના, તો 14 તેરી 42. અને 14 ના અવયવ શું પડે? 14 એકા 14. 14 ઉપર નીચે ઉડી જાય તો વધે શું? 3/1 વધે વિદ્યાર્થી મિત્રો. 3/1 બરાબર આપણે લખી શકીએ 3/1. 3/1. રાઈટ, આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. હવે બીજો સવાલ છે. પુત્ર 12 વર્ષનો હતો ત્યારે જો 12 વર્ષનો પુત્ર હોય ત્યારે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. તો આપણે લખી શકીએ બી બરાબર પુત્રની ઉંમર કેટલી કીધી છે? 12 વર્ષ. કેટલા વર્ષ છે? 12 વર્ષ. બરાબર, 12 વર્ષ હતી. બરાબર, રાઈટ. તો સૌથી પહેલા આપણે કહીએ કે 14 વર્ષ એની પહેલા શું હતી? એની હાલની ઉંમર હતી. એમાંથી આપણે 2 વર્ષ શું કરી દેવાના છે? 12 વર્ષ શું કરી દેશું? બાદ કરવા પડશે. 14 માંથી 2 જશે તો કેટલા વર્ષ વધશે વિદ્યાર્થી મિત્રો? 2 વર્ષ વધશે. કેટલા વર્ષ વધશે? 2 વર્ષ. હવે જો પુત્રમાં પણ 12 વર્ષ હતા, હે ને, તો 2 વર્ષ આપણા એના ઘટી ગયા. રાઈટ ને? અગાઉની વાત કરીએ છીએ. તો પિતાની ઉંમર કેટલી હતી પહેલા? 42 વર્ષ. અને પુત્રની છે 2 વર્ષ. એમાંથી 2 વર્ષ શું કરવાના? માઇનસ કરશું, કારણ કે પુત્રના પણ 2 વર્ષ ઘટાડ્યા તો પિતાના પણ 2 વર્ષ ઘટે. તો 42 માંથી 2 જશે તો કેટલા વર્ષ થઈ જશે? પિતાની ઉંમર 40 વર્ષ થઈ જશે. કેટલા વર્ષ થઈ જશે? 40 વર્ષ થઈ જશે. તો આપણે લખવાનું કે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર ગુણોત્તર
હવે પિતાની ઉંમર કેટલી થઈ ગઈ છે? 40 વર્ષ. 40 વર્ષ અને પુત્રની કેટલી થઈ ગઈ? 12 વર્ષ. 12 વર્ષ થઈ ગઈ. તો આપણે લખીએ ગુણોત્તર બરાબર 40/12. તો હવે જો 40/12 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો 10 ચોકું કેટલા થઈ જશે? 40 થઈ જાય અને અવયવ પાડે 10 ચોકું 40. 12 છે, બરાબર? તો 3 ચોકું 12. 4 4 ઉડી જશે તો વધશે શું આપણી પાસે? 10/3. માટે તમે લખી શકો 10/3. 10/3. રાઈટ. આ ઓપ્શન બી નો આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે ઓપ્શન સી છે એ જોશું કે 10 વર્ષ પછી. 10 વર્ષ પછી, રાઈટ. પછી કે ને તો સરવાળો યાદ કરવો, લખી કાઢવાનો, અને પહેલા કે તો બાદ બાકી કરવાની. તો 10 વર્ષ પછી કે છે તો પિતાની ઉંમર પહેલા કેટલી હતી રકમમાં આપી છે? 42 વર્ષ. હવે પછી શબ્દ આવ્યો એટલે આપણે શું કરવાનું? અહીંયા પ્લસ કરી દેવાનું. 10 વર્ષ પછી એટલે પ્લસ કર્યો. 42 ની 10 કેટલા થઈ જશે? 52 વર્ષ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. પિતાની ઉંમર 42 વર્ષ હતી. 10 વર્ષ પછી ઉંમર આપણે શોધીએ તો 42 માં 10 વર્ષ બાદ કરવાના. હવે પુત્રની ઉંમર કેટલી હતી રકમમાં આપી હતી? તો કે પહેલા આપી હતી હાલની ઉંમર એની 14 વર્ષ હતી, રાઈટ ને? હવે પુત્રની ઉંમર પણ 10 વર્ષ પછી આપણે શોધવાની વિદ્યાર્થી મિત્રો. તો 10 વર્ષના આપણે શું કર્યા? પછી કે એટલે સરવાળો કરીએ. 14 વર્ષ વત્તા 10 વર્ષ. 14 ને 10 કેટલા થાય? 24. તો અહીંયા લખીશું આપણે 24 વર્ષ. બરાબર. હવે આપણને પિતાની ઉંમર મળી ગઈ 10 વર્ષ પછી 52 વર્ષના છે, અને પુત્ર કેટલા વર્ષનો છે વિદ્યાર્થી મિત્રો? 24 વર્ષનો. તો આપણે એનો ગુણોત્તર શોધવાનો. પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર બરાબર 52/24. પિતાની ઉંમર 52 છે અને પુત્રની ઉંમર કેટલી છે? 24 છે. તો ગુણોત્તર બરાબર 52/24 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 52/24. હવે 52 ના અવયવ પાડો તો 13 ચોકું 52. 52 ના અવયવ કઈ રીતે પડ્યા? 13 ચોકું 52. હવે 24 ના અવયવ પાડો તો 6 ચોક 24. 4 4 ઉડી ગયા. 13/6. 13/6 એટલે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. શું લખશો તમે? 13/6. 13/6. હવે ઓપ્શન નંબર ડી છે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો. ડી છે પિતાની ઉંમર 30 વર્ષ. રાઈટ. તો પહેલા પિતાની ઉંમર કેટલી હતી? તો તમને ખબર છે કે 42 વર્ષના હતા પિતાની હાલની ઉંમર. એમાંથી આપણે કેટલા કરીએ? 30 વર્ષ શું કરી દેશું? બાદ કરવાના છે. શું કરશું? બાદ કરવાના છે. તો 42 માંથી 30 જશે તો કેટલા વર્ષ મળશે વિદ્યાર્થી મિત્રો? 12 વર્ષ પહેલા. 12 વર્ષ પહેલાની ઉંમર મળી ગઈ. બરાબર. કારણ કે પિતાની ઉંમર 30 હતી તો 42 માંથી 30 બાદ કર્યા તો તમને કેટલા મળ્યા? 12 વર્ષ મળી ગયા. તો પુત્રની ઉંમર કેટલી હતી? તો પુત્રની ઉંમર પહેલા કેટલી હતી? 14 વર્ષ હતી. બરાબર.
હવે 12 વર્ષ પહેલા કીધું છે એટલે 12 વર્ષને શું કરશું? પહેલા આવે તો બાદ કરશું. તો 12 વર્ષ બાદ કરતા. તો 14 માંથી 12 જશે તો કેટલી ઉંમર વધશે? પુત્રની ઉંમર 2 વર્ષ વધશે. કેટલા વર્ષ વધ્યા વિદ્યાર્થી મિત્રો? 2 વર્ષ વધ્યા. ઓકે. હવે આપણે ગુણોત્તર શોધશું. પિતા અને પુત્રની ઉંમર બરાબર 12:2. ગુણોત્તર બરાબર વિદ્યાર્થી મિત્રો પિતાની ઉંમર કેટલી બતાવી છે? 12 વર્ષ અને પુત્રની છે 2 વર્ષ. 12 છે તો કેટલા આવશે? 2. અચ્છા 30 વર્ષ છે. અહીંયા મિસ્ટેક થઈ ગઈ. પિતાની ઉંમર અહીંયા આવશે 30 વર્ષ આવશે, કારણ કે 30 વર્ષ છે અને પુત્રની આવશે 2 વર્ષ. 30:2 થશે વિદ્યાર્થી મિત્રો. કરેક્શન કરી લેજો, કારણ કે પિતાની આપણે ઉંમર 30 વર્ષ પહેલાની શોધીએ છીએ અને પુત્રની ઉંમર કેટલી થશે? 12 વર્ષ બાદ કરી એટલે 2 આવશે. તો ગુણોત્તર નીચે લખું છું. ગુણોત્તર બરાબર 30/2. પિતા 30 વર્ષ અને પુત્ર 2 વર્ષ. બરાબર. તો હવે 30 છે તો એને અવયવ પાડો તો 15 દુ 30 થઈ જશે. રાઈટ, 15 દુ 30. ઓકે. અને આપણે કહીએ 2 એકા અહીંયા કેટલા થશે? 2 એકા 2. ઓકે. અથવા 1 ગુણ્યા 2 કરી નાખી. 1 ગુણ્યા 2. બબ્બે શું થઈ જશે? ઉડી જશે. 1 ગુણ્યા 2 એટલે વધ્યું શું? 2 કેન્સલ થઈ ગયા. તો 15/1 વધ્યો, માટે આન્સર લખી શકીએ 15/1 આવશે. આન્સર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 15/1. રાઈટ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર તમને મળી રહેશે. વિડીયો પસંદ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો.